નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપને વધુ એક બેઠક બિનહરીફ મળી। વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો ફસકી જતા મહિલા ઉમેદવાર વિજેતા। લોકશાહી બચાવો સંવિધાન બચાવોના નારા સાથે કોંગ્રેસનું ધરણા પ્રદર્શન। ભાજપ ઉમેદવારો ખરીદતા હોવાનો કર્યો આક્ષેપ। દિવ્યાંગ માટેના ખેલ મહાકુંભની જિલ્લા કક્ષાની સ્પર્ધામાં 700 થી વધુ દિવ્યાંગ સ્પર્ધકોએ કૌવત દર્શાવ્યું। વિજેતા સ્પર્ધકો રાજ્ય કક્ષાની સ્પર્ધામાં લેશે ભાગ। અને 16 ફેબ્રુઆરીના મતદાનને અનુલક્ષીને કલેક્ટર કચેરી ખાતે નવોદિત મતદારો માટે શરૂ થયું ઈવીએમ નિર્દેશન। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ તે પહેલા લઈએ એક બ્રેક।